વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બીજલ શાહે વડોદરા શહેરના પીવીઆર સિનેમા હોલ રેસકોર્સ ખાતે ઉપસ્થિત રહીને અમે ભારતના મતદાર શીર્ષક હેઠળ એક વિડીયો લોન્ચ કર્યો। આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તેવા શુભ આશયથી આ વિડીયોમાં વડોદરાના વિવિધ ઐતિહાસિક સ્થળોના બર્ડ વ્યૂના શોટ સાથે ફિલ્માંકન કરવામાં આવ્યું છે। આ વિડીયોમાં એક સ્થાનિક રોક બેન્ડ દ્વારા અમે ભારતના મતદાર છીએ, લોકશાહીને અડગ કરીશું આવા ગુજરાતી શબ્દોના એક રોક સોંગનું બેકગ્રાઉન્ડ આપવામાં આવ્યું છે। પીવીઆર સિનેમા હોલ ખાતે બીજલ શાહ સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર બીએસ પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર વિવેક ટાંક સહિત ચૂંટણી શાખાના કર્મચારીઓ તેમજ વડોદરા શહેરના પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં આ વિડીયો લોન્ચ કરવામાં આવ્યો હતો। આપને જણાવી દઈએ કે આ વિડીયોના પહેલાના ઓડિશનને તારીખ 24/1/2024ના રોજ મુખ્ય ચૂંટણી કમિશનરના હસ્તે ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન કેટેગરીમાં રાજ્ય કક્ષાનો પ્રથમ ક્રમાંકનો પારિતોષિક પ્રાપ્ત થયો છે। આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી વડોદરા જિલ્લામાં જ્યારે આયોજિત થઈ રહી છે, 7 મેના રોજ મતદાન છે અને આ લોકશાહીનું સૌથી મોટું જે પર્વ કહેવાય એવી ચૂંટણીમાં જિલ્લાના અને શહેરના તમામ મતદારો મહત્તમ મતદાન કરે એ આશયથી આજે પીવીઆર આઇનોક્સ ખાતે જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી તંત્ર તરફથી એક સુંદર મજાની ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે વિથ સોંગ। તો એના થકી એક મેસેજ જે દર્શકોમાં જાય કે મહત્તમ મતદાન જે આવનારા દર્શકો કરે, તેમના ફેમિલી મેમ્બર્સ, મિત્રો બધા કરે, એના માટે એક અપીલ કરવામાં આવી છે। આશા છે કે આ સોંગ વિથ ફિલ્મ જે છે એને લોકો માણે અને લોકશાહીને સાર્થક કરવા મહત્તમ મતદાન કરે। અને પ્રસ્તુત તમામ મારા જો દર્શકો આવે છે એના માટે જો એના કીર્તિ જો રજૂ કરવામાં આવી છે અને તમામ જેટલા લોકો મૂવી જોવા માટે આવશે આ લોકો બી એના જોઈ શકે। એના મુખ્ય પર્પસ એવું છે કે વધુમાં વધુ મતદાન લોકો કરે। अपना 5 वर्ष में एक बार आ राष्ट्रीय पर्व अपने માટે આવે છે। જ્યારે અમે આપણા માનનીય સાંસદ સભ્યશ્રીઓને ચૂંટીએ છીએ તો બધા લોકોને રિક્વેસ્ટ છે કે આપણા આ જો આપણા હક મળેલા છે આપણા સંવિધાનમાં મત આપવા માટે, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય તમામના એક જ મતના અધિકાર છે। તો એવા એક સરસ અધિકારના વધુમાં વધુ લોકો ઉપયોગ કરે। આ બધા લોકો મારી મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ भी છે कि લોકો આપ अपना सगा संबंधियों, दोस्तों, यारों, मित्रों ने भी खूब आप मोटिवेट करो कि कोई પણ સંજોગોમાં आप जाओ અને મતદાન કરો। ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી તમામ પ્રકારના આપ માટે સુવિધાઓ અને તમામ પ્રકારના એવા માહોલ ઊભા કરવામાં આવશે જ્યારે આપ એકદમ નિષ્પક્ષ રીતે જઈને આપ આપણા મતનો ઉપયોગ કરી શકો છો। તો બધાને રિક્વેસ્ટ છે કે આપણા વડોદરા શહેર જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય, એવા કીર્તિમાન થાય, એવા નીકળીને બધા લોકો 7 મઈના દિવસે બધા લોકો મતદાન કરે। હું નાયબ મામલતદાર 144 રાવપુરા વિધાનસભામાં ફરજ બજાવું છું। મારા દ્વારા લિખિત અમે ભારતના મતદાર, જેને મેં મ્યુઝિક પણ આપ્યું છે, એ સોંગનું જેને રાષ્ટ્રીય મતદાતા દિવસ 2024માં ગવર્નર શ્રી દ્વારા ફર્સ્ટ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટરનો એવોર્ડ પણ મળી ચૂકેલો છે। તેનો વિડીયો આજે અમે આઇનોક્સ પીવીઆર વડોદરા ખાતે લોન્ચ કર્યો છે। આ સોંગ બનાવવા પાછળનો અમારો હેતુ એ રીતનો છે કે વધારેમાં વધારે મતદાતાઓ મતદાન મથક સુધી પહોંચે અને મતદાન કરે। ખાસ કરીને યુવાઓ જે પહેલીવાર વોટિંગ કરી રહ્યા છે એઓ પણ પોતાની નૈતિક ફરજ નિભાવે અને મતદાન મથક સુધી પોતાને પહોંચીને વોટ કરે, એ માટે અમારો આ પ્રયાસ છે। એટલે મારી નમ્ર અપીલ છે કે આપ ખૂબ મોટા ફાળો લોકશાહીમાં આપનો છે, આપની નૈતિક ફરજ બજાવીએ અને મતદાન જરૂર કરીએ।